चित देखूं लाल लाली देखन में चली मैं भी हो गई लाल वारी जता दिल ने वारी सको नहीं वारी वारी सको नहीं मरता ने मौत माती मरता ने मौत माती उगारी सको नहीं वाली जता दिल वारी सको भूल ने छुपावा मैं की हजार भूला किंतु न देवी एक भूल नहीं किंतु न देवी एक भूल नहीं सुधारी सको तारो अगाध प्रेम देखी तारो अगाध प्रेम देखी लो बाणो तो सर्वदा मारू भलू बुरू मारू भलू बुरू विचारी सको नहीं वारी जता वारी सको ना दिल कहे मने रही गयो एक रंग उम्र भर और ना दिल कहे मने रही गयो और
ए भाई आने घड़े हुआ ए आने घड़े हुआ ए उतारी सको नहीं वारी जता हूँ दिल ने वारी सको नहीं वारी जता हूँ दिल ने आ तो एनी कृपा कांक छे नहीं तो मझधारे किनारा होय नहीं मझधारे किनारा हो ये भी सबल कटारी लागी रे सबल कटारी लागी रे उघाड़ी आगी जड़ भर जोत हवे जागी ओ जागी जी 10 दरवाजा ने ए नव सोनाड़ी ए यावी सबन कटाई लागी सबन कटाई एम समान कटारी कोई सुरानर जिले नथी कायर ना जोन काम મને એમ કે શું થયું એમ ઘડીક વાર મેં કીધું હું હુઈ ગયો કે આ હુઈ ગયા અમારું શું છે મેઇન કારણ એ કારણ કે અમે જો હું તો ચોક કરી દઉં કે અમે કાંઈ જોઈ નહીં દેતા જાય ડાઠા જાય બોમ્બાટ કરતી પણ આ એમ તો આ આજુબાજુ દૂધઈ કોટલા એને અનુભવ છે એ ઘણી વાર કહેતા તમે તમારા દીધે જાઓ પછી જોયું જાય છે આગે આગે ગોરખ જાગે પણ આ ગામનો તું જેટલો ખરેખર આભાર માનો એટલો ઓછો છે કારણ કે વર્ષે 2 વર્ષે યાદ તો કરો છો બાકી તો હવે ઠીક છે ભજન ખાતર આનંદ કરીએ પણ આ હું જેટલી મહેનત હોય ને ત્યાં સુધી તમારે હેલી લગાવવી જોઈએ કારણ કે અહીં અમે તે કોઈ એક રૂપિયો લઈ જવાનો નથી ને કામ જો કે હવે તો મારે સતત જરૂર છે अभी हम लाइन में आ गया है એટલે કારણ કે જે કંઈ અહીં ગોળ થશે તમામ આ ગાયોના લાભાર્થે જવાની છે તો મિત્રો એમાં તો આપણે શું કામ ડીલ કરીને કારણ કે આ એક દેવા જેવું ઠેકાણું છે એમ સબાદ કટારી સુરાનર જિલે જી 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 એ નથી કાયર ના જોને કા એક સુરા હોય સન્મુખ દેવે અને કાયર ભાગે તમામ એમાં લડવૈયા નર સુરા 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 એ ભાઈ સુરા રે લડવૈયા એ ભાઈ સુરા રે એ સુરતાથી નિશાન ને લે છે પાડી
એ લે છે પાડી એ એવી શબ્દ કટારી લાગી નવ સોનાડી એ એવી સંબંધ નાની લાગી ઈ જકડો ઉસ્તાદ માણું જે કે હસ્યો છે થાય एक बार तारी से जोरदार होता है आज एनी थकी बापा असी उजड़ा आई मड़े एकड़े में थकी उजड़ा आई ऐसी माथड़ा गुथा में लेला सवारी बनी हूं तो ब्रज केरी नार ए प्यूड़ो रिजवा त्रिवेणी हाली तो सजा सोड़े संगार पीवड़ो रिजवा त्रिवेणी हाली मैं तो सजा सोड़े संगार माथड़ा गुटा मैंने लला सवारी पीवड़ो रिजवा त्रिवेणी हाली मैं तो सजा सोड़ संगार ए जवा रूम जुम झांझर वाग्या एवा रूम जुम झांझर वाग्या ए भाई वाग्या रे ए पेरी लिधी में तो प्रेमनी साड़ी प्रेमनी साड़ी ये भी सब कटानी लागी
प्रीतम आऊं की करिया ये मुझा हंस उड़ामी देव्या नव सोनाड़ी एवी सबंत कहानी लागी कमान ए मौने मानो प्यूजी से जमा पोडा निंदा करे नगरी नालो सारा शेर में डांडी पिटावी यू भाव माणिक चो मोढ़े वो मीठा 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 हा हाव मीठा हो भाई एवा मीठा खरेखर एनी तो बात मूकी दो ई जाजू मीठू एटलू मीठू बोले के एमा कलम ओगड़ी जाए एवा नुगरा मोढ़े बहु मीठा ए भाई मीठा रे ए पाछळथी आपणी काई मेहनत न करी के छे હું તમને કહેતો તો એને તમે કયો નહીં આપણું બધું ફેલ જશે અને કે શું ખબર આપણે સફળતા મેળવવાની છે હો ભાઈ આપણે અહીંયા બધાને તમારે મહેનત કરવાની છે આ બધા આમ છે ને તેમ છે ને તમે તો આપણે આ રોડના છો ને ઘરના છો ને પછી અમે કંઈ ઘર કી મુર્ગી ડાલ બરાબર हाँ घर की मुर्गी डाल बराबर कहाँ के फड़ियानो गामनो હોય એ તો કે આ તો રોજ છે કે એને જોઈએ આવ મીઠા પણ આ તો વાણીનો જો હું તો કોઈ હારું લગાડવા નથી કરતો આ એક માઇક ઉપર બોલું ને એ કોઈ કુદરતી દેણ હોય ને તો જ મળે ઘણાને નથી આવડતું બોલી શકાય તો જ બોલાય નકર જો કે અમારા જવાને કાંઈ વાંધો જ ના આવે ડોબા કોડા કાંઈ છે નહીં આગળ ભલે હુતા હોય બેઠા હોય ભલે જ્યાં દેતો પછી ભલે બોલે કે ભલે બોલે વાંધો નહીં થાવા દો એ કહે છે હજી હાર સુધી થવા દો ઘણી પબ્લિક બેઠી અમે આમ ડોકું કાઢ્યું દેખતા હોય તો આમ કરે આમ જોવે કેટલા માથા છે અમારે ઈ તો કાંઈ જોવાનું હોય નહીં ઈ બધું અમારે બિરજન દીધું મારે બહુ સ્નેહી મિત્ર કહેવાય ઘણા વર્ષ પહેલા એના જ ગામમાં હું ભજન કરી આવ્યો પણ અમારો બહુ ઉગતો કલાકાર છે ને મિત્રો બહુ સુરીલો છે આ જેનું ખરેખર નામ છે આ નામ કરવું એ એક બહુ મોટી દેન છે ઘણીના નામ નથી થતા પણ અસલ તો ભજન જે ખરેખર આપણે જે
કઈ ને જે આપણા ગામના જે નાથા ભગત બોલતા હોય, વાલજીભાઈ બોલતા હોય, એ અસલ ભજન કહેવાય. બાકી તો અત્યારે રૂપિયા દેવો. પણ હવે આમાં શું કરવું, આમાં ધંધો એ છે. આ પેટી છે ને પેટી લઈને બેઠા એ શું કરીએ, બીજો તો કાંઈ ધંધો નથી કર્યો. આ જે વાત છે એ ચોખોટ જ છે, એમાં કોઈ ખોટું કાંઈ છે જ નહીં. મને તો હમણાં ગમે ફોન આવેલો, હું તો એ કહી દઉં, બાપા મારું આ બિઝનેસ છે, મારી કોઈ નોકરી નથી. કારણ કે નોકરી દેવાની હતી તો અહીંયા ધ્યાન દીધું નહીં કાંઈ. ત્યાં રહ્યા આમાં રખડવામાં રહ્યા, તબલા કૂટવામાં નહીં રહ્યા. ઘણા કે નોકરી કરતા હો તો મેં કીધું નોકરી નથી મળી ત્યાં તો આ કર્યું છે. હવે ત્યાં તો રાતું જાગીએ ને રાતું જાગવા દી આવે. પણ એ રાતું જાગવી એ એક મોટી વાત છે. અત્યારે ઘણા રાતું જાગે, રોડની રાતું જાગે ને દીના 12 વાગે ઉઠે. આપણે એ તો કાંઈ વાંધો નથી. આ તો એક ભજનની રાત છે અને ભક્તિની રાત છે, એમાં કાંઈ. અને આવા ગામમાં ભજન થતા હોય એટલે આ એક જાગરણ કહેવાય, ઉજાગરો ન કહેવાય. એ એવા નુકરા મોઢે બહુ મીઠા, એ ભાઈ મીઠા રે, એ પાછળથી આપણી કરે છે ચાડી. મેરમની ચોદારી ઓ લાગી ગઈ ગલે કટારી લાગી મારી કટારી મુર્દાસ કે દુખતે કરી લે ગઈ. કમળ મારા મે રહી મારા કાળ જા કાપ્યા કોઈ કળદ કાપી લાગદી મુજ પર કદી મેર એ જોખો મટાડો જમતણો ઓ મને રે થઈ ગઈ આનંદની હવે મેરમની ચોધારી ઓ લાગી
પરીક્ષા કદી બીજી ના માલા માર એ ત્રીજી ત્રણ ભુવન માં રમી રહી અને ચોથી વિધાના પ્રાણ સારું થયું આને બંધ કર્યું એમ ના હું બીજે ચડી ગયો હતો મેં કીધું અમારા ગામનો નામોરી વગાડે છે હવે મેં કીધું ગામ હાજી કાસમની વીજળી એને ખબર હતી એટલે એને જાણી જોઈને બંધ કરી નાખ્યું હમણાં રાહડો કે આમાં શું છે કાલનો ઉભરો બાકી રહી ગયો કાલનો ઉભરો કઢાવવાનો નહીં એટલે આજે ઉભરો કાઢે પરીક્ષા કદી બીજના મારા બાણ આ કટારી ચાલુ છે એમાં ઘોર ચાલુ રહ્યું છે ઓછી થઈ ગઈ એમ એ ત્રીજી ત્રણ ભુવન માં રમી રહી ચોથી વિધાના પ્રાણ પ્રાણ વિધાના પ્રીત મુંદાણી દેખાડ્યો દસમો દ્વાર એક ગુજીએ મારા કરશનજી ને વિનવું એ મારી રે સુરતા માં લેજો આવીને સંભાળ મેરમની ચોધારી ઓ લાગી ગઈ ગલે ને બનારી લાગી કટારી કોના કયામાં નહીં આવે નથી અણી કે નથી દાર એ છતાં ઘાયલ કરી દી મારો પાંજરો ઈ તો ઉતરી ગયા રમપાર
મારી સુખ વિટલા કુળમાં દરસો એ સાંભળા કારણ દર તુસી દાવો એ મારી ને તારના બરોબર રાખો ધણી મન પથ્થરો તા એને પાણી પીધા એ કીધા છે નિર્વેળાની પાયલા કુપરી બ્રહ્મને નેત્ર બતાયું નામ એ રામદાસ વદને ગુણદાસ બોલ્યા મને ઠીક રે બતાયો એ તરવાનો એ મારી એલી રે આવી ગગને ઓ ધણી લાલી તમે ઓ મારી એલી આવી ગગને બોલ મદન દાદા કુંભોરાનો હોય તોય ભલે કે જેસલ જાડેજો હોય તોય ભલે આ બધાને ભક્તિને માર્ગે વાળ્યા કેળે. અત્યારે જે આપણે પાવર જોયો ને આમ કન્યા રાશિ છે ને બહુ મહાન પ અક્ષર તમે જોજો ગતિશીલ છે પંખો ફર્યા જ કરે પાણી વયા જ કરે પંખી ઉડ્યા જ કરે આ બધું પ અક્ષરની વસ્તુ બધી ગતિશીલ ને હમણાં ગતિ વધી થોડોક પાવર એમ આ શક્તિ નારી શક્તિ અને લગ્નગાળો ચાલે છે હમણાં જ લગ્ન થયા પાછા એમના અને લગ્ન થાય ત્યારે જોજો તમે આમને તો કાંઈ હુજે નીલે ખબર ન પડે પ્રજ્ઞાચક્ષુ છે નહીંતર ખરેખર હાહુ પૂંખો આવે તો અહીં શું કરે છે પહેલાં તો ચોખા ઉડાડે કંકુ ચાંદલો કરીને ચોખ્ખો થા કેમે થા પછી દોહરું બતાવે ત્રાક બતાવે હાંબેલું બતાવે તો માને નહીં પછી ઓલા મૂઠિયા આમ ફેરવીને આમ ઉડે ભાગવું હોય તો આમ ભાગી જાય તો એમે ન જાય આમ ભાગ તો એમે નહીં આમ તો પછી હવે ગુડા અંદર પછી અંદર ઘરમાં ઘા કરીને પછી પાછો નાક તાણે નકટો આ બધું પ્રવીણભાઈને વિધી ગયું પણ નારી શક્તિ મહાન છે ભારતની નારી મહાન છે મિત્રો હું એમ કહું તમે અહીંથી વિદેશ જાઓ વિદેશમાં નારી છે ખરી પણ જોવા જેવી નથી એક જ ભારતની નારી જેને કહેવાય જે ભક્તિને માર્ગે વાળ્યા હોય જેસલ જેવા જાડેજા અને કચ્છનો કારો નાગ કહેવાતો હોય કચ્છની ધરતીનો તોરાદયે તંબુરાના તાર વગાડીને પીર બનાવી દીધો દરેક પુરુષની પાછળ નારી શક્તિ કામ કરે છે નારી નારાયણી છે મિત્રો આપણે શું પૂર્ણ કરીએ આપણે તો પાનના ગલા પાસે ઊભા રહી તમાકુ ખાવાથી તેજ વધે ને ગુટકા ખાવાથી જ્ઞાન વધે ને સિગરેટ પીવાથી શાન વધે ને દારૂ પીવાથી દોસ્ત વધે ને આ બધું પીવાથી બાપાનું કાંઈ ન વધે
પૂન તો મારી દીકરીઓ કરતી હોય, કીડિયારું પૂરતી હોય, ઝીણું ઝીણું જે પૂન કરે ને એટલે આપણા મોઢા ઉજળાશે મિત્રો. આ ભગવતી નારી મહાન છે ભારતની. તો વિચાર કરો, જ્યાં જશે ત્યાં નારીનો હાથ હશે ને. એના જ આપણે ભજનો ગાઈએ છીએ કે આપણે અહીંયાથી, તમે વિચાર કરો, અહીંયાથી આપણે હારી જલિયાણને યાદ કરી વીરપુરમાં, અને જેથી જલિયાણ અણક્ષેત્ર ચલાવતો હશે, સાધુડાને જમાડતો હશે, તે અખિલ બ્રહ્માંડનો નાયક સાધુ બનીને જમવા આવ્યો હશે. ત્યાં એ ચિત્ર કેવું હશે? જલિયો પીરસતો હોય અને કાળિયો ઠાકોર ત્યાં સાધુ બનીને ત્યાં બેહી ગયો અને જમતો હોય, અને ત્યારે એ સાધુ એમ કે જલારામને, મને પેટ પૂજા આપશો? હું માગું એ ભેટ પૂજા આપશો ને જલિયા? તો બાપુ માગો, જો આપી શકાય એવી વસ્તુ છે તો આપીશ, ચોક્કસ આપીશ. તેથી સાધુ એમ બોલ્યો હોય કે મારી કાયા દુર્બળ થઈ છે, મારે જાત્રા કરવા જવાનું છે, તારી વીરબાઈ મને દાનમાં આપી દે. વિચાર કરો, 1871 કે 72 એના લગ્ન થયા ને 73માં ભગવાન એને ત્યાં પધાર્યા છે. એક જ વર્ષ લગ્ન કરે થયું છે જલારામ બાપાને. જુવાન છે વીરબાઈ. જલારામ કાંઈ બોલ્યા નથી, હાથ જોડીને ઊભા છે. તે સામેથી વીરબાઈ 10 ડગલા હાલીને આવીને હાથ જોડીને કીધું કે હું તમારે ઘીરે આવીને અત્યાર સુધીમાં તમારું કીધું મેં કર્યું છે, પડતો બોલ ઉપાડ્યો છે. કદાચ ભૂલ થઈ ગઈ તો ક્ષમા કરી દેજો. હું કહેતા હો તો હું સાધુડાની હારે જ જાઉં. આ વીરબાઈ બોલ્યા છે. અને એ ભગવાને જોડી ઝંડો જોડી હાથમાં જલાવીને વીરબાઈ એની હારે વીરપુરના પાદરમાં ફૂગ્યા છે. તેથી ભગવાન ધ્રુજી ગયો હોય છે. આ નારી શક્તિ છે ભારતની. આ ભારતની નારી છે, એટલે ભારતની નારી મહાન કીધી. નારી નારાયણી છે મિત્રો. અને દરેક મોટા માથાઓને ભક્તિને માર્ગે જે વાળ્યા હોય તો આ ભગવતીએ વાળ્યા છે. આપણે શું ભજન, આપણે શું પૂર્ણ કરતા હશું? આ ભગવતી ઈ સાધુ, અને જે વીરબાઈને લઈને પાથરમાં ભૂગ્યો છે ને ધ્રુજી ગયો છે, ઝંડો જોડી હાથમાં દઈને કે હું હમણાં આવું છું એમ કહીને ગયો હજી સુધી નથી ગયો. આ જલિયાણ એટલે એના ભજનો આપણે ગાઈએ છીએ. નારી મહાન છે મિત્રો. અને એ જ સાધુડો પાછો બિલખાના નગરમાં પહોંચી ગયો. બિલખા શેઠ સગાડસા પાસે, વાણિયા પાસે. વાણિયાને નિયમ સાધુને જમાડીને જમવું, જોગીને જમાડીને જમવું. તે સાધુ મળે નહીં. 15 દિવસની હેલી મંડાણી, વરસાદ મંડાણો, માણસોને દોડાવ્યા પણ ક્યાંય મળે નહીં. એમાં એ તેથી અખિલ બ્રહ્માંડનો નાયક ત્યાં સાધુ બનીને ગયો. પણ કેવો રક્તપિત્ત વાળો, હાથમાંથી પરવું વહેતા હોય, લોહી વહેતું હોય ને એવું કદરૂપ રૂપ ધારણ કરી અને ત્યાં એ બિરાજમાન થયું છે. શેઠના માણસો જેને કે અમારે ઘીરે પધારો, અમારા શેઠને નિયમ છે સાધુને જમાડી. એમ ન આવું, ચંગાવતી આવે એને ઘીરેથી ચૂંદડી ઓઢી નવા આભૂષણો પહેરી અને મને હુંડલામાં ઉપાડીને એને ઘીરે લઈ જાય તો આવું. અને તેથી એ ચંગાવતી વાણિયાની દીકરી નવા આભૂષણો પહેરી હુંડલો લઈ અને હુંડલામાં એ સંતને બેહાડીને બિલખાની બજારમાં નીકળી હશે. તેથી બિલખાના માણસો વાતો કરતા હશે કે ભગતનો દીકરો થઈ ગયો. લોહીને પરવું વહેતા હોય એને ચીર ભીંજાતા હશે. અને એ ઘેરે લઈ ગયા પછી નવડાવી, આસન આપી અને સંતને બેહાડીને રસોઈ બનાવી. 32 જાતના ભોજન બનાવ્યા. પીરસ્યું તો કે હું અન્ન નથી ખાતો, મને અન્નનો આહાર નથી, હું અન્ન નથી ખાતો તો માંસ ક્યાંથી કાઢવું? વાણિયાનો દીકરો ભાઈ હતા તો છુપાતો હોય, કંસાઈ વાડે જઈને માંસ લઈ આવ્યો હોય છે ને રસોઈ બનાવીને પીરસી દો કે હું પર માટી નથી ખાતો, માણસની માટી ખાઉં છું. વિચાર તો કરો, માણસ ક્યાંથી કાઢવું? કેવી કસોટી લીધી હશે? એક જ ચેલૈયો નિશાળે ભણવા ગયો હોય છે ને તેથી નિશાળે પાછો એ ભગવાન ભોગી ગયો. હું ભાગી જા ચેલૈયા કે તારે ઘરે કે જોગીડો આવ્યો છે, ધૂતવી જશે, તારા માવતર તને મારવા બેઠા છે. તે દિવસે ચેલૈયો કે ભાગું તો મારી ભોમકા લાજે, બોરિંગ નજીલે બાર, અરે મેરું સરીકા ડોલવા લાગે, આકાશને આધાર મેરા મણ માજા મૂકે, ચેલૈયો સત ન ચૂકે. આ ચેલૈયો તેથી મુઠ્ઠી વાળીને ઘરે ભાગ્યો છે. માતા પિતાને વંદન કરી કે સાધુ આયા છે ને, તમારી ઈચ્છા પૂરી કરો, મારું માથું કાપી નાખો અને જમાડો સાધુને. આ ચેલિયો બોલ્યો હશે મિત્રો. અને તેથી એનું માથું ધડથી જુદું કરી છીકામાં માથું રાખ્યું. તો જોગી કે તમને છીકામાં માયા લાગી, એના માથામાં માયા લાગી છે, છીકામાં કેમ માથું રાખ્યું? એ માથું ખાંડણીયામાં નાખીને ખાંડો. બિલખામાં આજની તારીખમાં એ ખાંડણીઓ દસ્તો ત્યાં પડ્યા છે સાંભળેલું મિત્રો. એ માથું અંદર ખાંડણીયામાં નાખી અને એ માતા પિતા ખાંડતા હશે. આંખે આજીને આંખે એક આંસુ ના આવવું જોઈએ. અને એ ચેલૈયાનું હાલવાનું ગાતા ગાતા એ માથું ખાંડીને માંસ બનાવી, રસોઈ બનાવી અને પીરસીને પાછો એ સાધુ બોલ્યો કે હું વાંજિયાનું ખાતો નથી. ગજબ કસોટી કરી છે મિત્રો. ચંગાવતી હાથમાં કટાર લઈ લીધી કે મારા પેટમાં અવધાન છે 6 મહિનાનું. કટાર મારવા તૈયાર થઈને ભગવાને હાથ ઝાલી લીધો કે બસ બસ હવે માગો એ આપું. વિચાર તો કરો, આ નારી મહાન છે. જો એને એ ચંગાવતીએ જો આ ન કર્યું હોત તો એના ભજન આપણે ગાત નહીં શેઠ સગાડતા. ભારતની નારી મહાન છે. તમે ગમે એ દેશમાં જાઓ, વિદેશ જાઓ, અહીંથી અમારે પાલુભાઈ પધાર્યા છે ત્યારે ઓસ્ટ્રેલિયા. મેં કીધું ત્યાં છે નારી? તો કે છે પણ જોવા જેવી નથી.
છે તો ખરી, લુગડાનો અભાવ છે થોડો, કાં વજન પોહાતું નથી એમ. ને હકીકત છે, હું નેરોબી ગયો છું, મેં જોયું છે. આપણે ફરવા જઈએ ને આપણું કામ નથી ત્યાં. અને નારાયણ બાપુ નારાયણ સ્વામી પોતે ઇંગ્લેન્ડ પધાર્યા હતા ભજન કરવા માટે. તે પછી સવજીભાઈ એમને ફરવા લઈ જતા છે. આ નારાયણ સ્વામી બોલ્યા છે ભુજમાં. જ્યારે નારાયણ સ્વામી આવ્યા ને ત્યારે માણસોએ બધાએ કીધું કે બાપુ ઉવા છે ને અહીંયા નથી શું? તો કે ઉવા હોનું ઘણું છે. રાણીનો મેલ જોયો ને તો 2 કિલોમીટર હોનાના કાંગરા હતા અને દરવાજા હોનાના હતા. અહીંયા હોનું નથી, ઉવા હોનું કોઈ પહેરતું નથી. આપણે હોનું પહેરે છે પણ હોનું અહીંયા નથી, ઉવા છે. તો કહો અહીંયા છે ને ઉવા નથી શું? તો નારાયણ સ્વામીએ ખરેખર બાપુએ એમ કીધું કે ઉવા માં નથી. તો ઉવા નારી નથી? તો નારી તો છે પણ જોવા જેવી નથી. વિચાર કરો મિત્રો, ભારતની નારી મહાન છે એટલે જ એના ગીતો ગાય છે, એના ભજનો આપણે ગાય છે. આજની તારીખમાં હમણાં અમરબાઈનું ગીત ગાયું, સીધરે જાણીને તમને સેવ્યા. વિચારતો જોવાન દીકરી, આહિરની દીકરી હશે, સાસરે જતી હશે વેરડામાં બેહીને. અને વચમાં જે સંત દેવીદાસનો આશ્રમ આવ્યો ત્યાં વેલું થોભાયું હશે વડલાની નીચેની એ અમરબાઈ ડગલા માંડ્યા. સંત દેવીદાસ કોઈ વ્રત ડોશીની સેવા કરતા રક્ત પિત્ત લોહીને રોતા હશે ને ડોશી કહે છે બાપુ મને મારા કેદારીયા પાસે લઈ જાઓ ને, મને મારા કેદારીયા પાસે. કેદારીઓ એ ડોશીનો પોતરો હતો અને ડોશીનો હગો દીકરો એને દરિયાકાંઠે નાખી આવ્યો હતો. રક્તપિત્તનો રોગ થયો હતો ડોશીને. સંત દેવીદાસ ત્યાંથી ઉપાડી એની સેવા કરતા હોય છે ને ડોશી એમ કહે છે બાપુ મને કેદારીયા પાસે લઈ જાઓ ને, કેદારીયા પાસે લઈ જાઓ ને. તેથી એ સંત દેવીદાસ બોલ્યા મને તારો કેદારીયો માની લે ને માં, હું તારો કેદારીયો છું. અને સંતના એ શબ્દો જ્યાં અમરમાને કાને પડ્યા ને ડગલા માંડ્યા હો, દાગીના બધા ઉતારી ચૂંદડીમાં નાખીને પોતાની સાસુને આપી દીધા અને એને ડગલા માંડ્યા. સંત દેવીદાસ પૂછે કોણ છો બેટા? તો ખબર નથી મને. તારું નામ શું છે? તો કે એ મને ખબર નથી. અરે ક્યાંથી આવસ? તો કે એ મને ખબર નથી. જેને આ ખબરું ન પડે એને ખાવીને ખબરું પડે. તેથી એનો હાથમાં જાગી ગયો તો અમરબાનો. એ કે બાપુ તમે માં બનીને સેવા કરતા હો તો હું સેવા ન કરી શકું? હું સેવા કરીશ. અને તેની જોડી એને હાથમાં લીધી હશે અને અલખનો નાદ ગજાવતી ટુકડો ઉઘડાવવા જતી હશે એ ભગવતી. રૂપરૂપનો અંબાડી જગદંબા જેવી બાઈ જ્યારે જતી કાઠી દરબારો પાછળ પડતા ઘોડેશ્વરો ત્યારે સંત દેવીદાસનો નાદ ગજાવ ઘડીકમાં દેખાય, ઘડીકમાં અદૃશ્ય થઈ જાય, ઘડીકમાં દેખાય, ઘડીકમાં અદૃશ્ય થઈ જાય. અને એવાય ગામો ગામ પોતાના 12 ગાઉના ફલા કાપી રોટલા ઉઘડાવી ટુકડા ઉઘડાવી ને રક્તપીતવાળાને ખવડાવતા હતા. ત્યારે એક દિવસ અમરમાએ કીધું બાપુ ગામના માણસો એમ કહે છે ભેગું અનાજ લઈ આવું, આપણે માગવા ન જવું પડે. તેથી ઝૂંપડીમાં અમરમાં બેઠા છે સામે સંત દેવીદાસ. તેથી સંત દેવીદાસની આંખમાં આંસુ આવી ગયા. બેટા આપણે સંગ્રહ ન કરાય. કદાચ 12 ગાઉ જાસને પૂરું ન થતું 20 ગાઉ માગવા જાજે, હરિજન વાહમાં જાજે, પણ ટુકડો ઉઘાડીને આપણે ઉઘડાવીને આપણે ખવડાવવાનું છે, રક્તપીતવાળાની સેવા કરવાની છે. આપણે સંગ્રહ નથી કરવાનો, સંગ્રહ નાઠી દઈએ. હવે અત્યારે જુઓ તમે જ્યાં જ્યાં આશ્રમો છે સંગ્રહ જ છે, બોડીગાર્ડ રાખેલા પડ્યા હોય એની માટે. એ સંત દેવીદાસ જે રક્તપીતની સેવા કરતા હતા તેથી અમરમાં ને એ કહે છે આપણે સંગ્રહ ન કરાય. એ અમરમાં તેથી ટુકડું ઉઘાડવા જતા. જય સંત દેવીદાસ, સંત દેવીદાસ. અને માણસો એના પગમાં જ છોકરાઓને ઉવાડતા. સંત દેવીદાસ જેને દીકરા નથી એને દીકરા દીધા અમરમાએ. એને આજે 88 બીજનો મેળો ભરાય પ્રભુ આવડીનો. અમરમાં ત્યાં જાગતી જોત બેઠી છે, જ્યાં નકળંગ ધણીના જ્યાં બહેણા છે એ સંત દેવીદાસ ને ત્યાં અમરમાને આજે આપણે પૂછીએ આ નારી મહાની છે. ભારતની નારી આવી અસંખ્ય નારીઓ થઈ ગઈ. અરે ઝાંસી કી મહારાણી થઈ ગઈ, દુશ્મનોથી તલવારને ભગાડ્યા છે આપણી ભારતની. ધન્યવાદ યાર, તને એક ગોર કરશ મને મજા આવે. કોઈ સાહિત્ય કરે તો ગોર કરે નહીં, કારણ કે એક એનું મન થતું નથી અહીંયાનો હું રાડું પાડું છું, પણ કોઈ ઊભા થઈને 1 રૂપિયો મારા ઉપર નાખ્યો નહીં. મને અફસોસ થાય છે. પાછો વેવાય છું આ ગામનો. યાર કમાલ છે. ધન્યવાદ છે તને દોસ્ત. તમારી દયાની નજર હોવી જોઈએ, બીજું કશું ન માગવું યાર. કદર તો હોવી જોઈએ ને કમસે કમ. ધન્યવાદ છે. વાહ વાહ વાહ, મજા આવી યાર. પણ અત્યારે જે ફેશન યુગ ચાલતો હોય, જે આગળ જમાનો હતો ને એની આ વાતું છે, એના ભજનું છે. પણ અત્યારે તો મર્દને મૂછ રાખતા શરમ આવે છે, નારીને અખંડ નિયણ રાખતા શરમ આવે છે. ભગવાને આપણને મૂછું આપી, આપણે રોડાવી નાખ્યા. તો મારી બહેનું આપણા વાત કરે અહીંયા અણિયું કઢાવ્યા. મર્દને મૂછ રાખતા શરમ આવે છે, નારીને અખંડ નેણ રાખતા શરમ આવે છે, બની જનેતા બાળની એને ધવડાવતા શરમ આવે. શીશીમાં દૂધ પાય. હવે નાનકો હોય ને શીશીમાં દૂધ પાય તો મોટો થઈને તો મોટો બાટલો પીએ જ ને, એનો એવા પડી ગયો. હે મર્દને મૂછ રાખતા શરમ આવે છે, નારીને અખંડ નેણ રાખતા શરમ આવે છે, બની જનેતા બાળની એને ધવડાવતા શરમ આવે છે. પછી નીકળે છે તાપમાં નારી તઈ માથે રૂમાલ રાખે, માથે નહીં ઉઠે. 2000 રૂપિયાની હાડી લઈ દો ને માથે નહીં ઉઠે. સંસ્કૃતિનો ભાર લાગે છે.
₹1.5 3 રૂમાલ આવે, હાડા મળદના છેડા નહમાં એવડો રૂમાલ હોય એ માથે રાખે. પછી આ બધું ચોપડી હોય ને હેથકનું ઓગરે બધું. મુખતણી લાલી ગઈ, હોઠ ગુલાબી થઈ ગયા, મનને મનાવી રાખવા, પાવડર લપેડા થઈ ગયા. રસોડામાં ધાણા જીરું મસાલા કાંઈ ન હોય, બાકી પાવડરના ડબ્બા બધાને કર્યો હોય. લાલી લિપસ્ટિક ને આઈબ્રો કરાયું છે. મેં મારી દીકરીને હમણાં ફોન કર્યો બાવડા, તો ભાણે જે ઉપાડ્યો. મેં કીધું તારી મમ્મીને દે. તો મારી મમ્મી ગઈ છે આઈબ્રો કરાવવા. મેં કીધું હાઈવે રોડ ઉપર શું કામ કહીએ છીએ, શાક લેવા? તો નહીં આઈબ્રો. હું આઈબ્રોમાં કાંઈ સમજ્યું નહીં, આઈબ્રો શું? પછી એથી આગળ કવિતો લખે છે, ભણી ગણીને એન્જિનિયર બન્યા પછી, ઓફિસમાં બેઠો હોય, એન્જિનિયર બની ગયું હોય અને ગામડામાંથી એનો બાપો મળવા જાય. ભણી ગણીને એન્જિનિયર બન્યા પછી પોતાના બાપની ઓળખાણ આપતા શરમ આવે છે. બાપો મળવા ગયો હોય, નોકરી કરતો હોય, ત્યાં ઓફિસમાં બેઠો સ્ટાફના માણસો હોય, કોણ છે? તો કે મારા ગામનું માણસ છે, એને બાપ કહેતા શરમ આવે છે. વિચાર તો કરો, આ જુગ અત્યારે ચાલે છે. ગામડામાંથી બાપા જાય એ તો બિચારા સાદા લુગડામાં હોય ને, એવું તો ઓફિસર હોય. આ જુવાન મિત્રોને તો ખાસ કહું છું મિત્રો, કે મા બાપ છે ને વારે વારે એક જ ટકોર કરીશ, મા બાપની સેવા કરજો બસ. માં છે ને માથી મોટું કોઈ નથી. આવા ભાગવતના દાખલાઓ ઘણા બધા છે. પુંડરીક રાજા માની સેવા કરતા હતા ને. ભગવાન વિઠ્ઠલ મળવા આવે છે, વરસાદ વરસતો હોય છે. વિઠ્ઠલ ભગવાન કે પુંડરીક તને હું મળવા આવ્યો છું. ત્યારે વિઠ્ઠલ પુંડરીકે શું કર્યું? ઈંટનો ઘા કર્યો, ઈંટ ઉપર બેસું, મારી માની સેવા કરું છું, પછી તને મળીશ. અને આનો અર્થ એ થાય કે જો માને ભજો તો ભગવાન મળે, અને ભગવાનને ભજો ને માં જતી રહી હોય, ભગવાન પાસે માગજો, આપી નહીં શકે. સર્વસત્તાધીશ હોવા છતાં માં નહીં આપી શકે. માને ભજો તો ભગવાન મળે. મા બાપથી મોટું કોઈ આ દુનિયામાં નથી. રોજ સવારના વહેલા ઉઠી માતા પિતાને વંદન કરો. 68 તીર્થ છે, એના ચરણમાં પહેલું તીર્થ ઘરમાં કરો. આ તીર્થ છે. આ ભજન સાચું છે. ને મા બાપની આંખમાં જે આંસુ પડાવતા છે ને, એનું પુણ્ય બધું ધોવાઈ જશે બાપુ. કોઈ દી સુખ નહીં મળે. હું આ સુરતમાં આવી રીતે બોલતો હતો. મેં તો માનો ફોટો રાખતા હો ને પાકીટમાં, માના દર્શન કરો ને તમારો બેડો પાર થતો. હું તો મારી વાઈફનો રાખું છું. મેં તો વાઈફ શું કરી? હા, વાઈફ આવે એટલે મને સારું યાદ આવે. માઇક હારા માઇક હોય ને તો હારી લાઈફ જાય ગાવાવાળાની, મજા આવે. અને વાઈફ એ ભળે આના હામું બોલી શકાય, વાઈફ હામું ન બોલાય. માઇક હામું બોલાય કા? આને ધીમું કરી દેવાય, અને ધીમું કરાય નહીં. આને બંધ કરી દેવાય, ન કરાય. આને કદાચ રિપેરમાં દેવાય નહીં. નહીં, વિચાર તો કરો તમે. આ બે રખાય માઇક. શું કે વિચાર કરો મિત્રો બધાને. હું તો એમ કહું, અમારા વર્ષમાં એક છોકરો 3 મહિના પહેલા પરણીને આવ્યો. હમણાં લગ્ન ગાળો ચાલે છે ને, રસોડામાં રોટલી બનાવતી હતી. આજના જુવાનિયાની વાત કરું છું. અંદર રોટલી બનાવતી હશે, જ મોઢું બગાડતી હશે. તો બિસ્કિટની હોય ગલુડું જાય ને એમ રહોડામાં લઈ ગયો. કેમ કલ્પું મોં બગાડસ? માથું દુખે છે? માથું દુખે છે? તો ના, તો રોટલી સરસ બનાવી તો 2 જ બનાવી હતી. સરસ રોટલી બનાવી, તને બનાવવાનો છે રોટલી. 2 જ રોટલી કરી હતી. માથું દુખતું મૂકી દે, મૂકી દે, મમ્મીને દઈ દે, મમ્મીને દઈ દે, તું આરામ કર. અરે તારી મમ્મી રોજની 70 રોટલી કરે, કોઈ દી થાકી નહીં. તારી કલપુડી થાકી રહી. વિચાર તો કરો તમે. હે, ખરેખર આ સમજણ નથી પડતી. મિસિસ ને હસબન્ડ, અને મિસિસ કે ઓ હસબન્ડ, હસ કે તો હસે ને બંધ કે તો બંધ થઈ જાય. અને ઓલો 1000 માણામાં બેઠો ને એ ઊભી થઈને શિશિસ કરે તો એ જ ઊભો થાય. એને કેમ ખબર પડી જતી હશે? મને તો એ સમજણ નથી પડતી. ખબર કેમ પડતી હશે કે મને આકલ પાડે? શિશિસ તો એ જ ઊભો થાય. મિત્રો, ભલે પતિ પત્ની પ્રેમ કરો, પ્રેમથી રહ્યો, પણ મા બાપની સંભાળ રાખજો. એક 7 વર્ષનો દીકરો એક વાત કરી દઉં, મને બહુ ગમે છે એટલે વાત કરું છું મિત્રો. કારણ કે થોડીક કરુણ દ્રશ્ય છે મારામાં. હાસ્ય કલાકાર હું નથી યાર, મને જોક્સ કરતા આવડતા નથી. પણ 7 જ વર્ષનો દીકરો વિધવામાં પારકા કામ કરે, દીકરાને લાડ લડાવે, નિશાળે મૂકી આવે, નિશાળેથી તેડી આવે. એમાં ગામના પાદરમાં અમાસનો મેળો હશે. એની માને ચિંતા થઈ કે આખા ગામના છોકરાઓ મેળે જશે, મારા દીકરાને હું મેળે લઈ જાઉં, પણ મારી કને પૈસા નથી. બિચારી ખાતી નથી, 1 ટક ખાય, 1 ટક નથી ખાતી. દીકરો કે માં તું ખાતી કેમ નથી? તો કાંઈ નહીં બેટા. ના, તું મને કે તું ખાતી કેમ નહીં? તું નહીં ખાતો હું નહીં ખાઉં. ત્યારે એની માં કે બેટા આપણે ગરીબ છીએ, તારા બાપુ જગતમાં રહ્યા નથી, આ ગામના પાદરમાં અમાસનો મેળો છે, તો હું 1 ટક જમું, 1 ટક ન જમું, પારકા કામ કરે, થોડા ઘણા પૈસા ભેગા 40-50 રૂપિયા ભેગા થાય, તને મેળામાં લઈ જાઉં, એકાદું રમકડું અપાવું, આખા ગામના છોકરા મેળે જશે, લુગડા નવા સીવડાવી દઉં તો એવું થોડુંક રૂપિયા બચે ને, તો તને મેળામાં તેડી જવું છે મારે. આમાં એમ કરતા અમાસ આવી ગઈ અને છોકરાને નવા કપડાં પહેરાવી,
₹50 ખીચામાં નાખીને મેળામાં તેડી જાય છે આંગળી ઝાલીને. રામજી પીર જેવો મોટો મેળો હોય છે. એ મેળામાં હાલતા 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 બજાર આવીને બજારમાં રમકડાની દુકાન આવી. છોકરા કીધું, માં મને આ રમકડું લઈ દે. દુકાનદારને પૂછ્યું, આ રમકડાની કિંમત કેટલી? તો કે ₹100 હતી. એના ખીચામાં ₹100 નતા મિત્રો. આંખમાંથી આંસુની ધાર થઈ ગઈ. ત્યારે એની દીકરાને સમજાવવા માંડી, બેટા આ રમકડાનો કલર સારો નથી, આ રમકડું સારું નથી, તને બીજેથી લઈ દઈશ. આમ સમજાવે છે. એવામાં કોઈ ભાઈ નીકળ્યા. એ ભાઈના કોઈ પતિના મિત્ર હશે. બાજુમાં જઈને કીધું, બેન તારા દીકરાને રમકડું લઈ દે, હું પૈસા અપાવી દઉં, હું આપી દઉં પૈસા. નહીં ભાઈ, હું તમને ઓળખતી નથી, કદાચ તમે પૈસા આપી દેશો, દુનિયા વાતો કરે, મારા દીકરાને સમજાવી દેશે. એમ કરી આંગળી ઝાલીને બજારમાં આગળ ચાલી. આગળ ચાલતા 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 મેળામાં કોઈ ઢોર ભડક્યું અને આંગળી છૂટી ગઈ છોકરાની. છોકરો બીજી બાજુ નીકળી ગયો, માં બીજી બાજુ નીકળી ગઈ. આ બાજુ માં અડવા માંડી, મારા લાલ ખોવાઈ ગયો, મારો દીકરો ખોવાઈ ગયો, મારો લાલ કોઈક મને ગોતી આપો. એમ રોતી રોતી ઠેઠ દાદાના મંદિરે પહોંચીને માથા પછાડવા માંડી, મારો લાલ ખોવાઈ ગયો છે, મને ગોતી આપો. ને આ બાજુ છોકરો છે ને, ઓલો ભાઈ જે હતો ને કે હું રમકડાના પૈસા આપું, એ બાજુ નીકળી ગયો. એ ભાઈ એને તેડી લીધું, હાલ બેટા તને રમકડું અપાય. નહીં, મને મારી માં જોઈ છે, મને મારી માં પાસે લઈ જાઓ. છોકરો રડવા માંડ્યો અને ભાઈ એને સમજાવ્યો છતાં કે રમકડું જોતું નથી, મને મારી માં જોઈ છે. અને એ ભાઈ તેડીને મંદિર પાસે ગયા ને એની માને વળગી પડ્યો, ચૂમીઓ લેવા માંડ્યો. માં, હું કોઈ દી મેળામાં આવવાનો કજિયો નહીં કરું, હું કોઈ દી રમકડાનો કજિયો નહીં કરું, મને મારી માં જોઈ છે. જો 7 વર્ષનો છોકરો એમ કહેતો હોય કે મને મારી માં ખપે છે, તો આજે 25 વર્ષના કર્યા હોય ને લગ્ન કર્યા હોય ને માને હામાં થતા હોય ને કેવું હું શું કેવું એને હું એમ કહું છું. હે, માથી મોટું કોઈ નથી મિત્રો. માના ઉપકારો એના ઋણમાંથી કોઈ દી આપણે મુક્ત નહીં થાય મિત્રો, કોઈ દી મુક્ત નહીં થઈ શકીએ. એનું એટલું બધું કૃષ્ણ ભગવાન બોલ્યા છે ભાગવતમાં, કદાચ 100 વર્ષની ઉંમર થઈ જાય ને આપણી, તો એના ઋણમાંથી આપણે કોઈ દિવસ મુક્ત નહીં થાય. એનું એટલું બધું ઋણ છે આપણા. જો મા બાપ ન હોત તો આપણે દુનિયામાં ન હોત મિત્રો, આપણી હસ્તી ન હોત. જેણે આપણા બધા કોડ પૂરા કર્યા હશે, જેણે આપણને ભણાયા હશે, જેણે આપણા કરજા કરી આપણને પરણાયા હશે, ધંધે લગાડ્યા હશે, કોઈને એન્જિનિયર બનાવ્યો, કોઈ વકીલ બનાવી દીધો હશે, કોઈને ડોક્ટર બનાવી દીધો. મા બાપનો પ્રેમ છે ને, બાપનો પ્રેમ આકાશથી ઊંચાઈ કરતા પણ વધારે છે મિત્રો. અને માનો પ્રેમ પૃથ્વીના વજન કરતા પણ વધારે છે. આપણે બધું આ ભૂલી ગયા છે, બચપનને ભૂલી ગયા. આપણે જુવાન હતા ને, કે આ જુવાન બની ગયા પછી ભૂલ્યા બધું. ને મા બાપથી મોટું કોઈ નથી મિત્રો, આ મા બાપ છે. હવે આ મા બાપને જાકારો મળતો હોય, માને તુકારા દેતા આપણે, હે, કોઈ દી સુખ મળે નહીં મિત્રો. ખરેખર રાજકોટની કોર્ટમાં એક કેસ ચાલ્યો છે, પેપરમાં આવ્યું છે. એ દીકરો, જુવાન દીકરો જજ સાહેબને કહે છે, મારી માને કહી દો હું જન્મ્યો ને આવડો મોટો થયો ત્યાં સુધીનો ખર્ચો દેવા તૈયાર છું, હરગીઝ મારા ભેડી નહીં રાખું, કારણ કે મારી વાઈફને ને બનતું નથી. આ વાઈફ વાળો કંટાળો મને એ મજા નથી આવતી લ્યો, કારણ કે અમારા જમાનામાં એવું હતું નહીં, પતિ પત્ની જ હતા. જજ સાહેબ ને આવું કહે છે, મારી માને કહી દો હિસાબ દેવા તૈયાર છું. ત્યારે 80 વર્ષની માં સામે ઊભી છે. જજ સાહેબ ને કે, જજ સાહેબ કે જન્મ્યો ત્યારથી આજે આટલો ખર્ચો કર્યો, આજે આટલો ખર્ચો કર્યો, 25 વર્ષનો કર્યો, હું શું હિસાબ રાખું? માં કોઈ દી હિસાબ રાખે? માં કોઈ દી હિસાબ માગે? હિસાબ તો બાયડી માગે, માં નો માગે. જજ સાહેબ મારા દીકરાને કહી દો 4 કિલોનો પથ્થર લઈ પેટ ઉપર બાંધીને સમયના ફરે કરજ મુક્ત કરી દઉં. બાંધી તો જુએ આજના જુવાનિયાઓ કેમ પથ્થર બંધાય છે મિત્રો, કેટલા દુઃખ સહન કર્યા છે. પથ્થર પૂજ્યા પૃથ્વી તણા ત્યારે દીઠું તમ મુખડું, એ કેટલી માનતાઓ લીધી હશે. જેને ઘરે દીકરા નથી એના મોઢા તો જુઓ તમે. આવા મજાના કુંવર જેવા દીકરા, રાજકુંવર જેવા આપ્યા હોય ને મા બાપને જાકારો આપણે દેતા હી મિત્રો, કરુણાની વાત છે. માં નિહાકા નાખતી બિચારી રાહ જોતી હોય, બોમ્બેથી છોકરો આવશે, મને બોલાવશે, મને બોલાવશે. અસહ્ય વેદના ધરપીને બેઠી હોય રૈયાની અંદર, દીકરાને જણાવે નહીં. માં કોઈ દીકરાને ન કે મને આ તકલીફ છે. માં તો આશીર્વાદ જ દેતી હોય. જેના આડમાં હેત ભર્યું હોય એ વિચાર તો કરો. માં તો માં છે, માંથી મોટું કોઈ નથી મિત્રો. સાચું ભજન તો આ છે બાપા. અને જેણે આ ભજન કર્યું છે ને એનું નામ તો અમરદેવ ઓલો રાજી થાય, અખિલ બ્રહ્માંડનો નાયક, કે વાહ ભાઈ વાહ, માની સેવા કરી છે. અને એને મા માટે અવતાર લેવા પડ્યા, કૌશલ્યા પાસે આવવું પડ્યું. કે કઈ કૌશલ્યા ને આ બાજુ દેવકી, એ મા ગોતવા માટે એને પૃથ્વી ઉપર આવવું પડે છે. મા મળતી નથી. ભોળાનાથને મા નથી મળ્યા. લેવું હમણાં ગાયું ને આપણે પ્રવીણભાઈ, પણ મને એ લાગ્યું કે આજના જો દોર ભજનનો પ્રવીણભાઈ કર્યો ને, આમાં કોઈ નારી શક્તિ છે. હવે એ એક નથી ડબલ કહી દીધું એને. આ ભગવતીનો પ્રતાપ હતો. આજે જે કટારી ગાય મુરદાસને યાદ કર્યો મિત્રો, આ લોહારનો દીકરો. જ્યાં તમે જે ભજન જુઓ ને એમાં કાંઈક ઇતિહાસ છુપાયેલો છે. મુરદાસ અમરેલીનો,
શું હતું કરી આવા ભગવા પહેરીને બેઠો છે ઝૂંપડી બાંધીને, અને કોઈ સામે કૂવો છે આશ્રમની સામે. જૈનબાઈ સાધ્વીજીબાઈ કૂવે પડવા માટે તૈયાર થઈ છે. નજર પડી ગઈ મુરદાસને, જઈને હાથ પકડી દો, દીકરી કેમ તું કૂવામાં પડે? તો બાપુ મારાથી જીવાય એમ નથી, મારા પેટમાં પાપ છે ને હવારે અમારો સમાજ ભેગો થશે ને મારે આ જે પેટમાં પાપ છે એના બાપનું નામ દેવાનું છે, હું દઈ શકું એમ નથી. મુરદાસ કે મારું નામ દેજે. વિચાર તો કરો તમે, આ સંતો થઈ ગયા. અને એ મુરદાસનું નામ જે સમાજમાં દેવામાં આવ્યું ને, મુરદાસને ગધેડે બેહરવામાં આવ્યો અમરેલીની બજારમાં. પથ્થરને ધૂળ ઉડાડવા માંડ્યા, ખાડાના હાર પહેરાવ્યા, પણ મુરદાસના ચહેરામાંથી ફરક નતો પડ્યો, હસતા હતો. આ મુરદાસ. અને 4-6 મહિના વીતી ગયા બાદ સાચી ખબર પડી ને, મુરદાસને પગે આવીને બધા પડ્યા હતા. આ વાત છે મિત્રો. આવા સંતો થઈ ગયા ધરતીમાંથી, અને જેણે સહન કર્યું એને સફળતા મળી ગઈ છે. ખૂબ સહન કર્યું સંતોએ. આ ભજન એમને નથી થતા. આ ભજન બહુ મોટી વસ્તુ છે. ભજન આપણે આ પ્રોગ્રામ રાખીએ છીએ બહુ મજાની વાત છે, પણ એક એક ભજન જે કટારી છે કે જે પછી આના પહેલા કટારી ગાઈ, રૂમઝૂમ ઝાંઝરો વાગ્યા, આ બધું કંઈક છુપાયેલું છે. અને દરેક ભજનીકો આનું મનન કરે ને, કાંઈક એના અર્થો નીકળતા હોય, જીવન ધન્ય બની જાય. આ એના માટે ભજનો છે. બાકી તો બધી આપણે વાતો કરી રહ્યા ખાલી ખાલી. ભજન તો ભજન એમ નથી. ગાવું વહમું છે. આ માઇકમાંથી કીધું ને, બોલવું વહમું છે. ને બોલ્યા આવતા સુધી શબ્દના માલિક છો, બોલ્યા પછી શબ્દના ગુલામ બની જાઓ તમે. વગર સમજ્યા મારે તો બહુ ધ્યાન રાખવી પડે. લ્યો નકર ઝઘડો થઈ જાય. કોઈ કોમ ઉપર વાત ન થાય. અમરમાની વાત કરી, જે કાંઈ કરી, પણ કોઈ કોમનો જોક્સ કરાય નહીં. બહુ મોટી વાત છે આ. કારણ કે બધા આ તો કેટલી બધી જ્ઞાતિઓ છે આપણી. અત્યારે શિવરાત્રીનો મેળો આવે છે જુનાગઢમાં. મેળો આવશે, દિગંબરો દર્શન કરવા માટે જાય છે બધા. એ સંત દેવીદાસને ત્યાં આશ્રમમાં કોઈક આવા જણ પધાર્યા છે, ચશ્મા પહેરીને ફરતા હશે. સંત દેવીદાસે પૂછ્યું, કેટલી વાર નાયો? તો કે 1 જ વાર. બાબુ કપડાં કેટલી વાર બદલાયા? તો 5 વાર. કપડાં કેમ બદલાયા 5 વાર? તો કે કપડાં બદલે શું તારું ઇમ્પ્રેશન પડે? તો કે હા, કપડાં બદલાવાથી તારું ઇમ્પ્રેશન પડે નહીં, તારું ચારિત્ર બદલી નાખ. જેનું ચારિત્ર શુદ્ધ છે ને, ત્યાં અખિલ બ્રહ્માંડનો નાયક આવે, એના પર રાજી થાય. ચારિત્ર બગડી ગયા. ચારિત્ર આ શિવરાત્રીના મેળામાં દિગંબરો બેઠા છે, ધર્મના ધોણા દેખાવી. રતિબિન રાજ, રતિબિન પાત, રતિબિન છતી નહીં ટીકો, રતિબિન માત, રતિબિન તાત, રતિબિન માનસ લાગત ભીકો, રતિબિન સાધુ, રતિબિન સંત, રતિબિન જોગ ન હોય જતીકો. કવિ ગંગ કહે સુરસા અકબર, નર રતિબિન એક રતિકો. જેની ચારિત્ર શુદ્ધ નથી ને, એની કુડીની કિંમત છે મિત્રો. અને ધર્મના ધૂણા દેખાવીને જે બેઠા ત્યાં ભારતની 142 કોમ જાય છે. એમાં થોડી ઘણી મને આવડે કહી દઉં મિત્રો, કે રજપૂત, કાઠી, કડિયા, કુંભાર, કંસાર, આહિર, મેર, રબારી, ભરવા, બ્રાહ્મણ, ભાંડ, મીર, સુમરા, મિયા, ખસિયા, કવાસ, કાં, વાણિયા, વાણંદ, લુહાર, સુતાર, સતવારા, સોની, ઘાંચી, મેમણ, મુંડા, ખોજા, ખત્રી, લોચા, લોહાણા, કસલાઈ, માડી, ઇસલા, માડી, ધુતારા, સહી, સગર, સણિયા, ડેર, દયા ને ડેફેર છે. આમાં કોકોકમાં ભગત થયા, કોકોકમાં સુરવીર થયા, કોકોકમાં દાતાર થયા, અને કોકોકમાં મારા જેવા ખિસ્સા કાતરું થયા. જેણે જેવો શંકર એવા બની ગયા મિત્રો. આવા આપણી ભારતની બધા માણસો ત્યાં જાય દર્શન કરવા શિવરાત્રીના મેળામાં. દિગંબરોના એને કપડાં નથી પહેર્યા, આપણે જાય છીએ દર્શન કરવા. જેનું ચારિત્ર શુદ્ધ છે મિત્રો. કહેવાનો મતલબ મિત્રો મારો એ છે મિત્રો, કે જેનું ચારિત્ર શુદ્ધ છે ને, એના ભેગો એ મારો નાથ ફરતો હોય છે. બાકી અત્યારે યુગ એવો ચાલે છે, ફેશન યુગ ચાલે છે, ટીવી યુગ. ટીવી અમે 3-3 કલાક બેઠા હોય, ન જોવાના આપણે ચિત્રો જોતા હોય. ભગવાને એકવાર કૃપા કરી, ભૂકંપ નાખ્યો, બધા ટીવી ભાંગી નાખ્યા. ઘણે પાછા નવા મોટા ટીવી આવ્યા. અમે તો મોટા ઘરો હું જોઉં છું. લ્યો ના, ખરેખર અમારું ભચાઉ તો ભાંગીને ભૂકો થઈ ગયું હતું. મને બહુ યાદ આવે છે ભચાઉ. આ ભચાઉ નથી, ખરેખર ભૂલાઈ ગયું. કુદરતે કેવી કરવટ બદલી, મારું સરનામું વિખાઈ ગયું. સરનામા વિખાઈ ગયા. હસી આવતા તમે આવ્યા હતા યાર, ક્યાંય પડ્યા હતા? શેરિયા શેરીએ સાથી સંગાથી ઝંખી રહ્યો મારા ભાવના સંગાથી. કુદરતની એક દ્રષ્ટિ પલટતા સપનું સોનેરી વિખાઈ ગયું. આ બચાવ નથી, ખરેખર ભૂલાઈ ગયું. કુદરતે કેવી કરવટ બદલી, મારું સરનામું વિખાઈ ગયું. નામ શેષ ખાલી 2 નાકાના રહી ગયા. નરબંકા હતા એ રાંકા થઈ ગયા, પશુ પંખીડા પાંકા થઈ ગયા, વમણ વડેરું છવાઈ ગયું. આ બચાવ નથી, ખરેખર ભૂલાઈ ગયું. કુદરતે કેવી કરવટ બદલી, મારું સરનામું વિખાઈ ગયું. પછી તારીખ 24 ને શુક્રવારે, એના પહેલા કચ્છનું કમાડ હાજીપીર કહેવાય. હસી ઉસ્તાદ આશાપુરા છે, કચ્છની ધણિયાણી. આશાપુરથી આશાપુરામાં આવી પીર પેગંબરની છે દુઆઈ. આ માનવીમાં એવી ખોટ પડી, શું મારું ભર્યું બચાવ ભરખાઈ ગયું. આ બચાવ નથી, ખરેખર ભૂલાઈ ગયું. કુદરતે કેવી કરવત બદલી, મારું સરનામું વિખાઈ ગયું. એથી આગળ તારીખ 26 ને શુક્રવારે આઝાદીનો દિન આવ્યો, જ્યારે નાના નાના ભૂલકાઓ, નાની દીકરીઓ વંદે માતરમ કરતી બજારમાં નીકળી. ચિત્ર બહુ ભયંકર ચિત્ર જેને કહેવાય.
તારીખ 26 ને શુક્રવારે આઝાદીનો દિન આવ્યો, જ્યારે વંદે માતરમ પુકારતા ઘેલા બાલુડા મારું બચપન ધન હાવ ચગદાઈ ગયું. આ બચાવ નથી, ખરેખર ભૂલાઈ ગયું. કુદરતે કેવી કરવત બદલી મારું સરનામ. આ મેં જોયું છે નજરે મિત્રો, કે દબતી રગદી ચગદી દેહું ચીસું ને ચિતકાર, મુસળી માસૂમ બાલુડા મીઠડા લાજ નો આવી, લગાર આંસુ નહીં આંખમાં આવે, લોચનિયા લોહી બહાવે. ત્યારે બધા રામ રામ પુકારતા હતા. એક સેકન્ડમાં આખું હતું નતું કરી નાખ્યું, ધૂળના ઢગલા કરી દીધા, લાશુના ઢગલા કરી દીધા. ત્યારે જીટીવી વાળાએ તો મને પૂછ્યું પડે તો મેદાનમાં બારે કે તમને કેવું લાગે છે? મેં તો કાંઈ ખબર નથી, કઈ તારીખ છે મને ખબર નથી, તારીખો નથી યાદ, બધા દિવસો ગણે છે. દિવસો ગણી છે, 1 દી 2 દી 3 દી 5 દી 7 8 9 10 15 દિવસ ગણી છે. તારીખો નથી યાદ, બધા દિવસો ગણે છે. ભૂકંપથી માનવી શું ધરા હજુ ધણધડે છે, પૃથ્વી હજી ડગે છે, બિયાઈ ગઈ છે. જીવનનો છેડો ઘર હતું, એ તો સપનું થઈ ગયું. ઘરની દિવાલો આજે જીવતી કબરો ચણે છે. તારીખો નથી યાદ, બધા દિવસો ગણે છે. ભૂકંપથી માનવી શું ધરા હજુ ધણધડે છે. કે સુંદર મજાનું નગર હતું, અવશેષો બાકી રહી ગયા, બાકી શેષ બચ્યા છે. શ્વાસોના ક્રમ ગણે છે. તારીખો નથી યાદ, બધા દિવસો ગણે છે. ભૂકંપથી માનવી શું ધરા હજુ ધણધડે છે. લોકો છે બધા ખુલ્લી જેલમાં, લોકો છે બધા ખુલ્લી જેલમાં, એ પણ વગર ગુને આતંકવાદીનું રૂપ ધરીને. કાળ એક સામટા સૌને હણે છે. તારીખો નથી યાદ, બધા દિવસો ગણે છે. ભૂકંપથી માનવી શું ધરા હજુ ધણધણે છે. ત્યારે શું કરવું? ભગવાનને કહે છે પરમાત્માને, તારી હજુરે માનવી આ પામર બિચારો, તારી હજુરે આ માનવી પામર બિચારો, અંતે થાકીને તારી હામાં હા ભણે છે. તારીખો નથી યાદ, બધા તારે કરવું એમ કર મારા બાપ, હવે અમારો કોઈ આધાર નથી તારા સિવાય. આ ચિત્ર ખડું થયું. એને આજે 15 વર્ષ નીકળી ગયા, પાછા ભૂલી ગયા હતા, એમને થઈ ગયા પાછા. એનું જે સમરણ હરિસમરણ, નામ સમો વડકો નહીં, જપ તપ તીરથ જોગ, નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ. તો બિરજુ બારોટને વિનંતી કરું, અમારા કોહિનૂરને પાસે આપણી સમસ્યા આવે તાળીઓથી વધારી લો. બીજું ભાઈ બારોટ, બિરજુ બારોટ.